સવારે અર્લી મોર્નિંગ રાતના 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ, જેની ઉપર 2 રાઉન્ડ ફાયર થયેલા હતા. આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી, પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે 2 બાઇક ઉપર કુલ 4 ઇસમો આવેલા હતા, જેમાંથી 3 ઇસમોને ફરિયાદી ઓળખી બતાવેલ છે, જેથી 3 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરેલી છે અને 4થો ઇસમ અજાણ્યો ઇસમ બતાવેલો છે. પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે 4થા ઇસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ 4 ઇસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેરની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે. પ્રાથમિક કારણ શું લાગી રહ્યું છે? ફરિયાદ માનવાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? એની વિરુદ્ધમાં 302 ગુસ્સીટોક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે. પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી, પરંતુ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જણાવવામાં આવશે અને તે આપને મીડિયાને પણ જણાવવામાં આવશે.